નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મહિલાઓ માટે નવી યોજના। ખેડૂતો માટે પીએમ મોદીની ટ્વીટ। 3000 જગ્યાઓ માટે નવી ભરતી। કૃષિ મંત્રીની મોટી બેઠક। દેવા માફીની માંગણી। મોદી સરકારની મુશ્કેલી વધી। શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય। શપથ બાદ મોદીનો ફેસલો। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 1 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 17 જૂન પછી 2 વોલ્ટ માર્ક લો પ્રેશરના કારણે ભારે પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે। 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે। છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ। ગુજરાતમાં મેઘરાજાની પતરામણી થઈ ગઈ છે। ગઈકાલે રાજ્યના 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં 4 ઝોનમાં વરસાદ સમાવેશ થાય છે। આ તરફ ભરૂચમાં વરસાદના કારણે વિશાળકાય વૃક્ષ પડતા 3 લોકોના મોત થયા છે। આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યમાં ચોમાસું શરૂ થશે તે પહેલાં જ સાબરકાંઠાની વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વરસાદ થયો છે। અરવલ્લીના શામળાજી પંથકમાં વરસાદ આવ્યો હતો, સાથે અમરેલીમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાંથી 2 દિવસ સારો વરસાદ રહ્યો। આવનારા 5 દિવસ હજી વરસાદ આવી શકે છે। આજના સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ। ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ 495 રૂપિયાથી લઈને 644 સુધીનો મળ્યો। યાર્ડમાં ટુકડા ઘઉંનો સારામાં સારો ભાવ ટુકડા ઘઉંની સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ। લોકવન ઘઉંની કિંમત 4,200 ક્વિન્ટલ આવક થઈ। લોકવન ઘઉંનો 1 મણનો ભાવ 478 રૂપિયાથી લઈને 541 રૂપિયા સુધીનો મળ્યો। યાર્ડમાં 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં 1 મણ કપાસનો ખેડૂતોને 1,450 રૂપિયાથી 1,622 રૂપિયા ભાવ મળ્યો। ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। મહિલાઓ માટે નવી યોજના। કેન્દ્ર સરકારે સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે। નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે। આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે। આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકો કેવી રીતે સુરક્ષિત કરી શકે છે। આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે। મહિલાઓ માટે યોજના। આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપશે। ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન 15,000 રૂપિયા પણ આપવામાં આવશે। જો તમે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો તો તમે સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલ છો તો તમે આ માટે અરજી કરી શકો છો। અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ખેડૂતો માટે પીએમ મોદીની ટ્વીટ। પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું કે સરકાર ખેડૂતો ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે જ પહેલું કામ કરવાની તક મળી। આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા અને જેમાંથી 9 કરોડ ખેડૂતોને ફાયદો થશે। અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્પાદન માટે સતત કામ કરતા રહીશું। 3,000 જગ્યાઓ માટે નવી ભરતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 3,000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જેના માટેની અરજી પ્રક્રિયા 17 જૂન 2024 સુધી ચાલુ રહેશે। અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ। ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996થી 31 માર્ચ 2004ની વચ્ચે હોવો જોઈએ। ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। કૃષિ મંત્રીની મોટી બેઠક।
રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘોજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના 4,050, ચણાના ક્વિન્ટલના 7,050 ભાવોમાં બેઠકમાં નક્કી કરાય છે. રાયડો ક્વિન્ટલના 7,200, શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયા ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે. ગયા વર્ષે કરતાં ભાવમાં 8થી સાડા 8% જેટલો વધારો કરાયો છે. ફરી દેવા માફીની માંગણી. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માટે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતોના સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20-25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા માફ કર્યા, તો ખેડૂતોનું દેવું કેમ માફ નહીં? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા છૂટના દેવા માફ કર્યા. ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર છે, તો ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે. હવે ખેડૂતોની પણ માંગણી છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ.